તો જય માતાજી મિત્રો, આજ છે આપણો ત્રીજો વિડીયો. મિત્રો આપણે બીજો વિડીયો પણ અપલોડ કરી દીધો હતો. મિત્રો અત્યારે છે આપણે આપણા ઘરે. અને મિત્રો આ છે આપણે સ્વિફ્ટ. તમે જુઓ ખાલી મેગવિલ જુઓ, તમે ખાલી એનો લુક જુઓ. અને મિત્રો આપણે અત્યારે આપણી સ્વિફ્ટ પણ પડી છે અને અલ્ટો પણ પડી છે અને આપણું ડમ્પર જે પ્લેસ છે ત્યાં પડ્યું છે. મિત્રો આ વિડીયોમાં આપણે એક લેવાનું છે એક નવું ઘર. એનું જે કારણ છે મિત્રો, કારણ કે હવે આપણું જે રેડી હાલે છે બધું ધંધો, ને મિત્રો ઓલું ઘર જોઈ શકો છો તમે, ઓલું મોટું બતાય છે સીધું સૌથી મોટું એ આપણું ઘર છે. મિત્રો અત્યારે આપણે અલ્ટો લઈને જાય છીએ ડમ્પર પાસે. તો મિત્રો હું તમને ડમ્પર પાસે જઈને મળું. મિત્રો આપણે ડમ્પર લઈને આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. ને હવે આપણે જઈએ છીએ ફેરો મારવા. મિત્રો એનું ઘર લેવાનું કારણ કે છે આપણને થાય છે ઓલા ઘરમાં બહુ જાજી હકડાશ, એટલે બીજું કાંઈ મોટું કારણ નથી. ને આપણી પાસે અત્યારે હાલમાં પૈસા પણ છે એટલે ડમ્પર લઈ, એટલે મતલબ ઘર લઈ છે. ડમ્પર તો નથી લેતા, વિચાર છે હવે લેવાનું છે. ઘર તો લેવાનું જ છે. અને મિત્રો આપણે ફેરો મારીને પાછા આવી ગયા છીએ. અને મિત્રો ઘર તો આપણે લેવાનું જ છે, પણ ડમ્પર પણ ટૂંક સમયમાં બીજું લેવાનું જ છે. તો મિત્રો અત્યારે કરીએ આપણે ડમ્પરને પાર્કિંગ. તમે જુઓ ખાલી આપણે અલ્ટો અત્યારે મૂકીને ગયા હતા. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે, કારણ કે હવે આપણે મિત્રો નવા ઘરમાં ફેરવવાનો છે સામાન. જો મિત્રો અત્યારે હું પહેલાં તમને ઘર બતાવું. આ ઘર છે આપણે લેવાનું છે, જે મતલબ લઈ જ લીધું છે, સામાન ફેરવવાનો બાકી છે. મિત્રો આપણી સ્વિફ્ટ હલવાઈ ગઈ છે ભાઈ, થોડીક પાછળ લઈને હાલો ભાઈ, રેડી થઈ ગયું છે. તો મિત્રો હવે હું તમને કરાવું આ ઘરનું ટૂર. પહેલાં તો તમે બહારથી જોઈ શકો છો. આ મિત્રો એક ગેરેજ છે આપણો, જુઓ તમે. અને અહીંથી મિત્રો ઘરની એન્ટ્રન્સ છે. જો આ એક મોટો હોલ છે. આ જે બાજુનો રૂમ છે એ પણ મોટો એક હોલ છે. અને મિત્રો 2 હોલ તો ઘણા આપણે, કારણ કે આપણે રહી છીએ એકલા માણા, બીજું કોઈ છે નહીં. એટલે મિત્રો 2 હોલ તો ઘણા આપણા. આ દરવાજાને શું થયું? હા રેડી ખુલી ગયો. તો મિત્રો જો ઓલી બાજુ તમને જે 2 ખાલી ગેરેજ બતાય છે એ 2 ગેરેજ છે. તો મિત્રો હવે આપણે ફેરવવાના છે આ ઘરમાં સામાન. તો મિત્રો આપણે આપણા ઘરમાં સામાન ફેરવી લીધો છે. તમે જોઈ શકો છો આપણે સ્વિફ્ટ પડી છે, સામે આપણું ડમ્પર પડ્યું છે પાર્કિંગમાં. મિત્રો આપણે અલ્ટો પડી છે આ ગેરેજમાં, જુઓ તમે ખાલી. એમ પણ હવે મિત્રો આપણા ઘરમાં કાંઈ હકડાશ થાય એમ છે નહીં. અને મિત્રો હવે આપણે થોડુંક બહાર જવાનું છે, કારણ કે એનું કારણ એવું છે કે એક ભાઈબંધ છે એની થાર રોક્સ લેવા જવાનું છે, કારણ કે ભાઈબંધ જાય છે બહાર. અને મિત્રો આપણે જાય અલ્ટો લઈને, કારણ કે એમાં એવું છે ભાઈબંધ એટલે જાય છે, ભાઈબંધને થોડુંક કામ છે એટલે બહાર જાય છે ને એ પણ એકલો રહે છે, એટલે થારનું થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે. તો એણે કીધું થોડાક દીવા પર. તો મિત્રો આપણે અલ્ટોને 150 હાંકીને આવી ગયા છીએ ભાઈ. એને ઓફિસ ગોતી છે, હમણાં એની ઓફિસે જઈએ પછી આપણે થાર રોક્સ લઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈબંધની ઓફિસે. તમે થાર જો ખાલી છે ને મિત્રો, કાળી થાર રોક્સ હો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. અને મિત્રો આપણે અલ્ટો કરી દઈએ પાર્કિંગ, કારણ કે હવે તો આ અલ્ટો થઈ ગઈ છે જૂની, કંઈ ચિંતા નહીં, કંઈ વાંધો નથી ચોરી બોરી થાય તો. એટલે થાર રોક્સની ચિંતા છે થોડીક ભાઈબંધને, એટલે જ તે આપણે થાર રોક્સને લઈ જઈને અલ્ટો મૂકી. આપણને થોડાક દી થાર રોક્સ આંકવા મળશે. મિત્રો આપણે કે બેસી ગયા છીએ થાર રોક્સમાં. હવે આપણે મિત્રો ખસકીએ આપણા ઘર બાજુ. તમે જુઓ ખાલી. ને મિત્રો આપણે રોડે ચડી ગયા છીએ અને આપણે પોગવા આવ્યા છીએ આપણા ઘર બાજુ. તમે જુઓ ખાલી ઇન્ટિરિયર જુઓ થાર રોક્સનું છે ને. બાકી મિત્રો આપણે અત્યારે રોડ 1 નંબર 150 જઈએ છીએ. મિત્રો આપણે પોગી ગયા છીએ આપણા ઘરે. તમે જુઓ ખાલી 2 કાળી ગાડીઓ કેવી રૂડી લાગે ભાઈ, એક થાર એક સ્વિફ્ટ ને આપણું ડમ્પર. ભાઈ તો ધોળું છે પણ ધોળું તે છે 1 નંબર. મિત્રો તમે ખાલી જુઓ, લાગે ને બાકી એકડો. મિત્રો આવતા વિડીયોમાં હવે આપણે જોવું છે કે ડમ્પર એ બુક કરાવવું છે, કાં તો સીધી ડિલિવરી આવી જાય તો સારું. ને આવતા વિડીયોમાં જોઈએ તો એક ગાડી પણ 2 વ્હીલ પણ લેવાની છે. તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. બધાને જય માતાજી.